નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 4ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 4ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર 7 સમય તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તેમનું પોસ્ટર અહીં તમને દર્શાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ 7 સમય. શુક્રવાર અને શનિવાર એમ 2 દિવસમાં આખા દિવસ દરમિયાન કેટલી વાર શાળામાં બેલ વાગે છે તે સમય નોંધો. બેલ શા માટે વગાડવામાં આવે છે? અન્ય કોઈ જગ્યાએ આ મુજબની સમય માટેની વ્યવસ્થા જોવામાં આવી છે? શિક્ષકશ્રી સાથે માર્ગદર્શન મેળવી રેત ઘડી તૈયાર કરો. અગાઉ સમયનો કેવી રીતે અંદાજ લગાવવામાં આવતો હતો તેની નોંધ કરો. શિક્ષકની મદદ વડે ઘડિયાળનું મશીન મેળવી વર્ગમાં પુઠ્ઠા પ્લાસ્ટિકની ઘડિયાળ બનાવી વર્ગખંડમાં લગાવો. જોઈએ. સવારે ડેરીમાં દૂધ ભરવા લેવા જવાનો સમય નોંધો. સવારે ડેરીમાં 6 વાગે દૂધ લેવા માટે જઈએ છીએ. સાંજે ડેરીમાં દૂધ ભરવાનો લેવા જવાનો સમય તો 5:30 વાગે. તમારી આસપાસ સવાર સાંજ મંદિરની પ્રાર્થનાનો સમય સવારે 6:30 વાગ્યે અને સાંજે 7 વાગ્યે મંદિરમાં આરતી થાય છે. ગામમાં આવતી બસના સમય નોંધો. સવારનો સમય બસનો 5 વાગ્યે, 7 વાગ્યે અને 10 વાગ્યે. બપોરનો બસનો સમય 1 વાગ્યે, 3:30 વાગ્યે અને 5 વાગ્યે. શુક્રવાર અને શનિવાર એમ 2 દિવસ આખા દિવસ દરમિયાન કેટલી વાર શાળામાં બેલ વાગે છે તે સમય નોંધો. શુક્રવારે સવારનો સમય બેલ વાગવાનો સમય 7:15 વાગે, 7:30 વાગે, 8:30 વાગે, 9:30 વાગે, 10 વાગે, 11 વાગે અને 12 વાગે. શુક્રવારે બપોરે શાળામાં બેલ વાગવાનો સમય 12:15 વાગે, 12:30 વાગે, 1:30 વાગે, 2:30 વાગે, 3 વાગે, 4 વાગે અને 5 વાગે. શનિવારે સવારનો શાળાનો બેલ વાગવાનો સમય 7:15 વાગે, 7:30 વાગે, 8:15 વાગે, 9 વાગે, 9:30 વાગે, 10:15 વાગે અને 11 વાગે. ત્યાર પછી શનિવારે બપોરે શાળામાં બેલ વાગવાનો સમય 11:15 વાગે, 11:30 વાગે, 12:15 વાગે, 1 વાગે, 1:30 વાગે, 2:15 વાગે અને 3 વાગે. બેલ શા માટે વગાડવામાં આવે છે? તો કે શાળામાં પ્રાર્થના સમયે 1 તાસ પૂરો થયાના સંકેત માટે, રિસેસ માટે, છૂટવાના સંકેત માટે, રાષ્ટ્રગીત માટે તૈયાર થવા માટે બેલ વગાડવામાં આવે છે. અન્ય કોઈ જગ્યાએ આ મુજબની સમય માટેની વ્યવસ્થા જોવામાં આવી છે? હા. બેલ વગાડીને સમયની જાણકારી આપવા માટેની વ્યવસ્થા ઘણી બધી જગ્યાએ જોવા મળે છે, જેમ કે મંદિર અને ધાર્મિક સ્થળો, રેલવે સ્ટેશન, હવાઈ મથક, સિનેમાઘર, બગીચા, કારખાના અને ફેક્ટરીઓ, હોસ્ટેલ અને બોર્ડિંગ સ્કૂલો, નૌકાદળ અને જહાજો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે. રેતઘડી બનાવવાની રીત. 2 નાની બોટલ લો. બંને બોટલના ઢાંકણમાં મધ્યમાં એક નાની સ્ટ્રો જેટલા જ કદનું છિદ્ર બનાવો. સ્ટ્રોને બોટલની ઊંચાઈ પ્રમાણે કાપો અને સ્ટ્રો બોટલના ઢાંકણમાંથી પસાર કરીને થોડીક અંદર અને બહાર નીકળી રહે તેવી રીતે કાપો. કાપેલી સ્ટ્રોને બંને ઢાંકણના છિદ્રમાં ફિટ કરો અને સ્ટ્રો ઢાંકણની બંને બાજુએથી થોડી જ બહાર નીકળવી જોઈએ. બંને બોટલના ઢાંકણોને સ્ટીકર અથવા તો ટેપથી સારી રીતે જોડો, જેથી રેત એક બોટલમાંથી બીજા બોટલમાં સરળતાથી પસાર થઈ શકે. એક બોટલમાં ફલનની મદદથી રેત ભરો. બંને બોટલના ઢાંકણોને મજબૂતથી બંધ કરો અને ત્યારબાદ બોટલને ઉલટી કરો અને રેત કેવી રીતે વહી રહે છે તે જુઓ. આ રીતે રેતઘડી બનાવી શકાય. અગાઉ સમયનો કેવી રીતે અંદાજ લગાવવામાં આવતો હતો તેની નોંધ કરો. તો અગાઉ સમય જોવા માટે સૂર્ય અને ચંદ્રની દિશા દ્વારા સવાર, બપોર, સાંજ અને રાત્રિનો અંદાજ લગાવવામાં આવતો હતો. આ ઉપરાંત વસ્તુના પડછાયા દ્વારા પણ સમયનો અંદાજ લગાવવામાં આવતો હતો. રેતઘડી અને જલઘડી દ્વારા પણ પહેલાંના સમયમાં સમયનો અંદાજ લગાવવામાં આવતો હતો.
તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 નીચે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે. તેમના સંપૂર્ણ સોલ્યુશનની PDF અને બુક બંને મેળવી શકો છો. અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર 8ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.